શિક્ષણવિદ ડોક્ટર મેઘ ભટ્ટ દ્વારા સ્થાપિત સાયક્નોફેસ્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન તેનું લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયક્નોફેસ્ટ 2026, જેમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 300 થી વધુ ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટ્સ અને કાર્યકારી મોડેલ્સ રજૂ કરવા માટે સજ્જ છે. આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ એક જીવંત શૈક્ષણિક અનુભવ છે, જે વિદ્યાર્થીઓ પ્રયોગો અને મોડેલ્સ દ્વારા વર્ગખંડના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડે છે. આ પ્રકારનું અનુભવલક્ષી શિક્ષણ જે આવિષ્કાર તરફ દોરી જાય છે. આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અમદાવાદ, મુંબઈ, ગાંધીનગર, સુરત અને વાપી સહિતના શહેરોના વિદ્યાર્થીઓ સાથે બહરીન, દુબઈ અને કતારથી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ ઉત્સવને વૈવિધ્યસભર બનાવશે. એનજીઓ, ટ્રસ્ટ અને સરકારી શાળાઓના બાળકોની ભાગીદારી દ્વારા સમાવેશક અને સમાન શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થશે. 3000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે કાર્નિવલમાં પોષણ, ભૌતિક ગુણધર્મો, મેગ્નેટિઝમ, મિનિટ ટુ ઇન ટુ જેવી પ્રવૃત્તિઓ તેમજ વિવિધ ઇન્ટરેક્ટિવ રમતો દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે. દા વિન્સી બ્રિજ, કેલિડોસ્કોપ, રોલર કોસ્ટર પાછળનું વિજ્ઞાન, ફોરેન્સિક વિજ્ઞાન અને લેગો આધારિત સર્જનાત્મક માળખા જેવા પ્રદર્શનોએ મુલાકાતીઓને વિશેષ આકર્ષણ પૂરું પાડશે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરવાની તક આપે છે, સાથે જ સ્વતંત્ર અને સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. નમસ્તે, મારું નામ ડોક્ટર મેઘા ભટ્ટ, ફાઉન્ડર સાઇનોટેક. અમે એક અનુભવલક્ષી શિક્ષણ સંસ્થા ચલાવીએ છીએ કે જેમાં બાળકો આખા વર્ષ દરમિયાન એ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે જૂન મહિનામાં શરૂ થાય અને એપ્રિલ મહિનામાં સરસ એક કાર્નિવલથી પૂરો થાય. આ કાર્નિવલને આપણે સાઇન ઓફ ફેસ્ટ કહીને બોલાવીએ છીએ. આવતા રવિવારે 26 તારીખે 12મી એપ્રિલે 2026 આ પર્ટિક્યુલર પ્રોગ્રામ ગુલમોર ગ્રીન્સમાં છે, જે વિશે વધુ માહિતી જરૂરથી આપશે. પણ એમાં દર વર્ષે આપણે આ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે બાળકો પૂરો કરે ત્યારે એ લોકોને જે કાંઈ ગમે છે, જે કાંઈ ભણે છે, જે કાંઈ શીખે છે, એના ઉપર એ લોકો એક સુંદર પ્રોજેક્ટ તૈયાર કરે છે કે જે સંશોધન પર આધારિત હોય અને એક પ્રશ્ન પૂછીને એનો નિકાલ કે એનો હલ કેવી રીતે લાવવો, એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો અને એનો ફ્યુચર સ્કોપ શું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, એવી રીતે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે છે. છેલ્લા આ 9મું એડિશન છે. છેલ્લા 8 વખતથી આપણે બહુ સુંદર રીતે આ પ્રોગ્રામ ઓર્ગેનિકલી વધ્યો છે. માત્ર 26 પ્રોજેક્ટથી શરૂ કરી અને 100 વિઝિટર સાથે આ પ્રોગ્રામ ગયા વર્ષે 250 પ્રોજેક્ટ અને લગભગ 2,500 થી 3,000 વિઝિટર સાથે કર્યો હતો. આ વખતે 350 પ્રોજેક્ટ છે કે જેની અંદર આપણે ઘણા કોલેબોરેશન્સ કર્યા છે. એટલે એ 350 પ્રોજેક્ટની અંદર એવરીથિંગ ઇઝ ગેમિફાઈડ, જ્યાં બાળકો આવશે, રમશે મારા બાળકોની સાથે અને એ લોકોને અને જે સાયન્સ એન્થુઝિયાસ્ટ છે કે જે લોકોને ખૂબ સાયન્સ ગમે છે એ લોકો બાળકો વગર પણ આવી શકે છે. મારા બાળકોને ખૂબ સવાલો પૂછી શકે છે અને મજા માણી શકે છે. તો જરૂરથી આવો. આમાં એટલી બધી નવીનતા હશે કે આપણે જીવનની અંદર જે સાક્ષાત જે કંઈ જોઈએ છે એ આપણે વિજ્ઞાન અને ગણિત સાથે કઈ રીતે રિલેટ કરી શકીએ એ મારા બાળકો પોતાના પ્રોજેક્ટ દ્વારા પ્રસ્તુત કરશે. અને આ સાઇન ઓફ ફેસ્ટ 2026 એ ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ જે સાણંદ એરિયામાં છે, એમાં 12મી એપ્રિલે સાંજે 5:30 વાગે ઓપન થશે. અમારો મેઇન ઉદ્દેશ આમાં એ છે કે વિજ્ઞાન અને ગણિત જે સિમિંગલી બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ લાગતા હોય એને ફન વેમાં, એપ્લિકેશન બેઝ વેમાં કેવી રીતે એનો પ્રસાર થાય, એટલા માટે વધારે ને વધારે બાળકો આ માણી શકે એટલા માટે આ ઇવેન્ટ અમે ટોટલી ફ્રી અને ઓપન ફોર ઓલ રાખ્યો છે. એટલે બાળકો, પેરેન્ટ્સ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ અને એજ્યુકેટર્સ એ બધા આવી શકે. માત્ર રજિસ્ટ્રેશન ઇઝ મસ્ટ, કારણ કે અમને થોડોક આઈડિયા આવે પહેલેથી કે કેટલા માણસો આવવાના છે, એ પ્રમાણે પ્લાનિંગ થાય. એટલે આપણો ટિકિટિંગ પાર્ટનર ઓલ ઇવેન્ટ્સ છે. ઓલ ઇવેન્ટ્સ પર સાઇન ઓફ ફેસ્ટ સર્ચ કરો. સાઇન ઓફ ફેસ્ટ સાયન્સ નોલેજ ફેસ્ટિવલ, સાઇન ઓફ ફેસ્ટ 2026, તો એમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય.